હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે ઉપવલય અને એના સમીકરણ વિશેની ડિટેલમાં ચર્ચા કરી. રાઈટ, સો આઈ હોપ કે હવે બધી જ ફોર્મ્યુલાઝ તમને લોકોને સારી રીતે યાદ હશે. એનો જ યુઝ કરીને આપણે સ્વાધ્યાય 11.3ના કેટલાક સમ્સ તમને આપ્યા છે એ કરીશું. રાઈટ, સો 11.3માં તમે લોકો 1 થી 9 ક્વેશ્ચન જોશો તો દરેકમાં તમારે કઈ કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, તો કે ત્યાં તમને લોકોને ઉપવલયનું સમીકરણ આપી દીધું છે. તમારે ફાઇન્ડ શું કરવાનું છે, તો કે એના માટે નાભીના યામ, રાઈટ, પછી તો કે એના શિરોબિંદુઓ, પ્રધાનાક્ષ અને ગૌણાક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ. રાઈટ, 5 વસ્તુ પર તમારે ફોકસ કરવાનું છે. રાઈટ, સો આટલી વસ્તુ તમારે શોધવાની હોય તો તમારે પ્રોસેસ કઈ રીતે કરવાની, તો કે જે સમીકરણ તમને લોકોને આપ્યું છે એનામાંથી તમારે સૌથી પહેલાં તો મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ નક્કી કરવાનો. રાઈટ, પછી તો કે તમારે જે બી વસ્તુ શોધવાની છે અક્ષ પ્રમાણે તમારે એના નાભીના યામ અને શિરોબિંદુઓના યામ કરવાના. પછી તો કે આપણે ગૌણ અક્ષની અને પ્રધાન અક્ષની લંબાઈના સૂત્રો ઓલરેડી જોઈ ગયા છીએ. સેમ વેમાં ઉત્કેન્દ્રતા અને નાભી લંબાઈના બી નાભિલંબની લંબાઈનું સૂત્ર બી આપણે જોઈ ગયા છીએ. તો એ સૂત્રમાં જસ્ટ તમારે કિંમતો મૂકવાની છે. રાઈટ, તો સૌથી પહેલાં જે સૂત્ર આપેલું છે એનો ઉપયોગ કરીને પ્રધાન અક્ષ નક્કી કરવાનું અને એ અને બીની કિંમત શોધી લેવાની. એક વખત એ અને બીની કિંમત મળી જશે તો પાછળની કેલ્ક્યુલેશન ઇઝીલી તમે લોકો કરી શકશો. રાઈટ, સો અહીંયા તમે જોશો તો તમને જે સમીકરણ આપ્યું છે, હવે તમારે પહેલાં તો કરવાનું શું કે જોવાનું કે કોના છેદમાં મોટી સંખ્યા છે. રાઈટ, જેનો છેદ મોટો એ તમારું પ્રધાન અક્ષ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. આપણે તારણમાં જ જોઈ ગયા હતા આ વસ્તુ. રાઈટ, હવે અહીંયા તમે જોશો તો x² છેદ મોટો છે, ઓબ્વિયસલી 36/16 કરતાં મોટું છે, તો તમારો પ્રધાન અક્ષ શું થઈ જશે, x અક્ષ થઈ જશે. હવે પ્રધાન અક્ષ ફિક્સ થઈ ગયું એટલે તમારું સમીકરણ શું થઈ જશે ઉપવલયનું, કે x²/a² + y²/b² = 1. અને હવે તમે બંનેઓને સરખાવશો તો a અને bની કિંમત મળી જશે, તો કે a² = 36 થશે અને b² = 16, એટલે તમને એની કિંમત મળશે 6 અને બીની કિંમત 4. એ અને બી મળી ગયું. હવે તમે જોશો તો નાભીના યામ શોધવા માટે તમને સીની પણ જરૂર પડશે. રાઈટ, ઇનફેક્ટ ઉત્કેન્દ્રતામાં બી એની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, સી શોધીને મૂકી દઈશું. રાઈટ, હવે સી શોધવા માટે આપણે ત્રણેય વચ્ચેનું એ બી અને સી વચ્ચેનું રિલેશન જોયું હતું. રાઈટ, સો એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું કે સી તમારે શોધવો હોય તો સૂત્ર શું હતું, √a² - b². તો તમે સી શોધશો તો તમને સીની કિંમત શું મળશે, કેલ્ક્યુલેશન કરશો a² b² મૂકીને તો સીની કિંમત શું મળશે, 2√5. રાઈટ, સો 2√5 મૂક્યા પછી તમારે હવે ખાલી શું કરવાનું, તો કે જે સૂત્રો તમારી પાસે છે એનો યુઝ કરવાનો અને એમાં ખાલી ને ખાલી કિંમતો મૂકવાની છે. દેટ મીન્સ કે ઓબ્વિયસ છે કે તમારું મુખ્ય એક્સ અક્ષ છે તો નાભીના યામ કેવા હશે, તો કે ± C0 ટાઈપ એક્સ અક્ષ પરનું બિંદુ હશે ને. એવી જ રીતે શિરોબિંદુ બી શું હશે, ± a0. પછી તો કે પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b, ઉત્કેન્દ્રતાનું સૂત્ર તમને લોકોને ખબર છે E = c/a અને નાભિલંબની લંબાઈ તમને લોકોને ખબર છે 2b²/a. એને તમારે માનાંકમાં રાખવાનું, બટ અહીંયા મોસ્ટલી સ્ક્વેરની વાત કરશો તો નેગેટિવ નહીં હોય, બટ ઇન કેસ હોય તો તમારે નેગેટિવ વેલ્યુને પોઝિટિવ કરીને પછી કેલ્ક્યુલેશન કરવાની. રાઈટ, સો આટલા સૂત્રો ઓલરેડી આપણે લોકો ભણી ગયા છીએ, તમને લોકોને યાદ હોવા જોઈએ. સો એક વખત તમારું મુખ્ય અક્ષ નક્કી થઈ જાય, એ બી સીની કિંમત મળી જાય તો આ બધી કિંમત તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. રાઈટ, જસ્ટ તમારે કિંમતો મૂકશો તો તમને નાભીના યામ શું મળશે, ±2√50, શિરોબિંદુ મળશે ±60, પ્રધાન અક્ષની લંબાઈ 12, ગૌણ અક્ષની 8, ઉત્કેન્દ્રતા શું થઈ જશે, √5/3 અને નાભિલંબની લંબાઈ શું થશે, 16/3. ઓકે, સો આટલા સૂત્રો તમારે આ બધી વસ્તુ શોધવા માટે ધ્યાનમાં રાખવાના કે એક્સ અક્ષ માટે કયો હશે અને વાય અક્ષ માટે કયા હશે. ઓકે, તમે ક્વેશ્ચન નંબર 2 જોશો તો ત્યાં તમને વાય અક્ષ માટેની કેલ્ક્યુલેશન આપી છે કે તમે અહીંયા જોશો તો તમારું જે વ્યાપક સમીકરણ છે, તમને જે સમીકરણ આપ્યું છે ઉપવલયનું, રાઈટ, એમાં તમે જોશો તો હવે y² છેદ મોટો છે. રાઈટ, અને y² છેદ મોટો છે એટલે તમારું પ્રધાન અક્ષ શું થઈ જશે, વાય અક્ષ થઈ જશે.
અને હવે તો કે તમારો પ્રધાન અક્ષ વાય અક્ષ છે, તો તમારે એને કોની સાથે સરખાવવાનું? x² / b² + y² / a² = 1 સાથે, રાઈટ. આની સાથે સરખાવશો એટલે બીની વેલ્યુ શું થશે? 2 અને એની વેલ્યુ શું થઈ જશે? 5. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જસ્ટ તમારે આ બંને ઇક્વેશન જે છે એને શું કરવાના? કમ્પેર કરવાના. હવે એ બી મળી ગયું, તો સૌથી પહેલાં તમારે શું ફાઇન્ડ કરી લેવાનું? સી, રાઈટ. તો c = √a² - b². અને અગેન મેં તમને કીધું એમ કે એ બી અને સી મળી જાય પછી તો તમારે આટલા સૂત્રમાં કિંમતો જ મૂકવાની છે. હવે તમારું મુખ્ય અક્ષ જે છે વાય અક્ષ છે, તો તમારા નાભીના યામ શું થશે? 0 ± c, રાઈટ. તમારા નાભી હવે કયા અક્ષ પર હશે? વાય અક્ષ પર હશે. તો વાય અક્ષના શિરોબિંદુઓ તમારે લેવાના, રાઈટ. તેવી જ રીતે શિરોબિંદુના યામ શું હશે? 0 ± a. પ્રધાન અક્ષ માટે 2a, ગૌણ અક્ષ માટે 2b, ઉત્કેન્દ્રતા માટે c/a અને નાભિલંબની લંબાઈ માટે 2b²/a. બધામાં જ કિંમત મૂકશો એટલે તમને બધા જ ફાઇનલ આન્સર જે છે એ મળી જશે, રાઈટ. જસ્ટ તમારે કિંમતો મૂકવાની છે કોની? એ, બી અને સીની બધા જ સૂત્રમાં, રાઈટ. સો મેઇનલી તમને ખબર હોવી જોઈએ કે નાભીના યામ શિરોબિંદુઓ જ્યારે તમારે શોધવા હોય તો અક્ષ પ્રમાણે, મુખ્ય અક્ષ પ્રમાણે એના યામ કઈ રીતે તમે શોધી શકો. એ બી આપેલું હોય તો સી શોધવાનું અને પછી બાકીની કેલ્ક્યુલેશન, રાઈટ. સો દરેક ક્વેશ્ચનમાં આ જ પ્રોસેસ તમારે કરવાની છે, રાઈટ. સો ક્વેશ્ચન નંબર 6 સુધી સેમ આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. સો ક્વેશ્ચન નંબર 7માં નવું ખાલી એટલું જ છે કે તમને લોકોને જે સમીકરણ આપ્યું છે એ વ્યાપક સ્વરૂપે નથી. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે જ્યારે વ્યાપક સ્વરૂપે ના હોય તો એને વ્યાપક સ્વરૂપમાં કન્વર્ટ કરી દો. ધેટ મીન્સ કે 36x² + 4y² = 144 છે. આપણને ખબર છે કે આપણને ઇક્વાલિટીમાં 1 જોઈશે, તો તમારે શું કરવાનું? આખા સમીકરણને 144 વડે ભાગી નાખવાનું. 144 વડે ભાગશો તો પછી 36 અને 4, રાઈટ, છેદના છેદમાં જતા રહેશે, અંશમાં છે એટલે. અને પછી તમે કેન્સલ આઉટ કરશો તો તમને સમીકરણ શું મળશે? x² / 4 + y² / 36 = 1. એટલે કે હવે તમે શું કર્યું? એને વ્યાપક સ્વરૂપમાં ફેરવી દીધું. હવે તો કે તમારું મુખ્ય અક્ષ નક્કી કરવાનું. y² નો છેદ મોટો છે એટલે પ્રધાન અક્ષ કયું થશે? વાય અક્ષ. અને વાય અક્ષ પ્રધાન અક્ષ હશે તો તમારે એને કોની સાથે કમ્પેર કરવાનું? x² / b² + y² / a² = 1, રાઈટ. વાય અક્ષ પ્રધાન અક્ષ હોય તો સમીકરણ ધ્યાનમાં રાખજો, એ અને બીમાં કન્ફ્યુઝ ના થતા. જો તમે એને બીની વેલ્યુ ખોટી લખશો તો પાછળના બધા જ આન્સર જે છે એ રોંગ થઈ જશે, રાઈટ. તો ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રધાન અક્ષ વાય અક્ષ હોય તો એનું સમીકરણ કયું છે અને કયા સમીકરણ સાથે તમારે એને સરખાવવાનું છે, રાઈટ. અને પછીની પ્રોસેસ તો સેમ જે આપણે આગળ કરી એમ તમારે પહેલાં એ અને બી ફાઇન્ડ કરવાનું, પછી સી ફાઇન્ડ કરવાનું અને પછી વાય અક્ષ પ્રધાન અક્ષ છે તો એના નાભીના યામ, પછી શિરોબિંદુઓ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ, આટલી વસ્તુ તમારે શોધવાની છે, રાઈટ. સો એક વખત એ બી સી શોધશો તો આ બધા સૂત્રો હમણાં આપણે આગળ જોયું એમ તમને ઇઝીલી મળી જશે, રાઈટ. સો આ રીતે તમારે ત્યાં કેલ્ક્યુલેશન કરવાની છે, ઓકે. સો આ થઈ ગયું તમારું ક્વેશ્ચન નંબર 7. સેમ વેમાં તમારે 8 અને 9 જે છે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. ઓકે. સો ક્વેશ્ચન નંબર 10થી કરીને 20 સુધી તમે જોશો તો તમને લોકોને અલગ અલગ કન્ડિશન્સ આપેલી છે, રાઈટ. અલગ અલગ શરતો આપેલી છે અને એ શરતોનું સમાધાન કરતું ઉપવલયનું સમીકરણ તમારે શોધવાનું છે, રાઈટ. તો જ્યારે બી તમને કોઈ બી શરત આપી હોય તમારું પહેલું તમારે એ જ કામ કરવાનું કે પ્રધાન અક્ષ નક્કી કરી લેવાનું. પ્રધાન અક્ષ નક્કી કરો, વ્યાપક સમીકરણ વિચારો કે કયું હશે અને એમાં તમને ખાલી કઈ કિંમત જોઈશે? એ અને બી. તો કોઈ બી કન્ડિશન આપેલી હોય તમારે મેઇન ફોકસ એના ઉપર કરવાનું, એ અને બીની કિંમત શોધવા પર. એક વખત આપણને એને બીની કિંમત મળી જાય તો જસ્ટ તમારે સમીકરણમાં પુટ કરવાની થશે, રાઈટ. તમે જોશો ક્વેશ્ચન નંબર 10માં તો તમને કઈ બે કન્ડિશન આપી દીધી છે કે શિરોબિંદુ અને નાભીના યામ આપ્યા છે. હવે તમે શિરોબિંદુ અને નાભીના યામ જોશો તો ડાયરેક્ટલી જોઈને જ ખબર પડી જશે કે તમારું મુખ્ય અક્ષ કયું હશે? એક્સ અક્ષ પર થશે, એક્સ અક્ષ થશે. બિકોઝ આ બંને શિરોબિંદુઓ કયા શેના ઉપર હશે? આ બંને બિંદુઓ એક્સ અક્ષ પર જ હોવાના ને. અને નાભી જે અક્ષ પર હોય એ જ તમારું મુખ્ય અક્ષ થાય, ફિક્સ છે,
રાઈટ. સો તમારું મુખ્ય અક્ષ ફિક્સ થઈ ગયું. તો મુખ્ય અક્ષ માટે ઉપવલયનું સમીકરણ કેવું હશે? x² અપોન a² પ્લસ y² અપોન b² ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો હવે આપણને શું જોઈએ? એ અને બીની કિંમતો. તો એ અને બીની કિંમત માટે તમે જોશો તો શિરોબિંદુ પરથી એની કિંમત તો ડાયરેક્ટલી મળી જશે. શિરોબિંદુને તમે વ્યાપક આપણે સરખાવીએ તો પ્લસ ઓર માઇનસ a0 લખીએ તો એની કિંમત શું થઈ જશે? 5. અને નાભી પરથી તમને cની વેલ્યુ મળી જાય એટલે આ તમારું થશે a અને આ તમારું થશે c. રાઈટ. સો એની કિંમત પરથી a² શોધી શકશો 25 અને cની કિંમત શું થઈ જશે? 4. હવે a અને cની કિંમત તમારી પાસે છે તો બીની કિંમત શોધી શકો. આપણી પાસે ત્રણેય વચ્ચેના સંબંધનું સૂત્ર છે જ. રાઈટ. સો એની અને સીની કિંમત સમીકરણમાં મૂકશો તો b² તમારું શું થઈ જશે? 9. રાઈટ. સો તમારું જે ઉપવલયનું સમીકરણ છે, માંગેલ ઉપવલયનું સમીકરણ એ શું થઈ જશે? x² પ્લસ y² 9 ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે. સો આ રીતે તમારે જ્યારે બી શિરોબિંદુ અને નાભીના બિંદુઓ આપેલા હોય તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરી અને ઉપવલયનું સમીકરણ શોધવાનું. રાઈટ. તમે જોશો તો ક્વેશ્ચન નંબર 11 અને 12 બંને તમને સેમ આપેલા છે તો એ બંને ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે. અત્યારે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13માં તમે જોશો તો તમને પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ અને ગૌણ અક્ષના અંત્યબિંદુઓ આપેલા છે. તો પ્રધાન અક્ષના અંત્યબિંદુમાં તમને બિંદુ કેવું આપ્યું છે? પ્લસ ઓર માઇનસ a0 ટાઈપ. એટલે કે તમારું મુખ્ય અક્ષ કયું છે? પ્રધાન અક્ષ x અક્ષ અને પ્રધાન અક્ષ x અક્ષ છે તો સમીકરણ શું થશે? તમને ખબર જ છે x² અપોન a² પ્લસ y² અપોન b² ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે તો કે અહીંયા તો તમારે કશું ફાઇન્ડ કરવાની જરૂર જ નથી. પ્રધાન અક્ષના શિરોબિંદુ પરથી a મળી જશે અને ગૌણ અક્ષ પરથી b. તો એ તમારું શું થશે? 3 અને b શું થશે? 2. બંનેનો વર્ગ કરી અને સમીકરણમાં મૂકશો તો તમને તમારું ઉપવલયનું સમીકરણ મળી જશે. શું થશે? x²/9 પ્લસ y²/4 ઇઝ ઇક્વલ્સ ટુ 1. રાઈટ. સો જ્યારે તમને પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષના અંત્યબિંદુ આપેલા હોય ત્યાં તો તમે ડાયરેક્ટ જ આન્સર જે છે એ લખી શકશો. રાઈટ. સો જે ક્વેશ્ચન નંબર 14 છે એ સેમ આ જ રીતે તમારે કરવાનો છે. રાઈટ. અત્યારે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15. સો ક્વેશ્ચન નંબર 15માં તમને શું કીધું છે કે પ્રધાન અક્ષની લંબાઈ આપી છે અને નાભીના શિરોબિંદુ આપ્યા છે. હવે અહીંયા તમે જોજો કે નાભી તમને આપેલી હોય એટલે એ જ તમારું મુખ્ય અક્ષ હશે. નાભીનું શિરોબિંદુ જે અક્ષ પર હશે એ તમારું મુખ્ય અક્ષ. તો અહીંયા તમારું મુખ્ય અક્ષ કયું થશે? x અક્ષ. એના માટે ઉપવલયનું સમીકરણ. હવે સેકન્ડ વસ્તુ તમને કઈ આપી છે તો કે પ્રધાન અક્ષની લંબાઈ. પ્રધાન અક્ષની લંબાઈ માટેનું સૂત્ર શું હતું? 2a. તો આપણે એવું કહી શકીએ કે 2a ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 26 છે. રાઈટ. સો 2a ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 26. તો એની કિંમત તમને મળશે 13 અને એનો વર્ગ કરશો તો 169. પતી ગઈ. એની કિંમત મળી ગઈ. નાભીના યામ પરથી તમને સીની વેલ્યુ મળી જાય તો સીની વેલ્યુ શું થશે? 5. હવે તો કે એ અને સીની વેલ્યુ મળી ગઈ તો અગેન તમારે બીની વેલ્યુ ફાઇન્ડ કરવાની સૂત્રમાં કિંમત મૂકીને. અને હવે a² અને b² મળી ગયો તો જસ્ટ તમારે વ્યાપક સમીકરણમાં મૂકવાનું તો તમને ઉપવલયનું સમીકરણ જે છે એ મળી જશે. રાઈટ. સો જસ્ટ એટલી જ કેલ્ક્યુલેશન તમારે ત્યાં કરવાની છે. a² ફાઇન્ડ કરો, b² ફાઇન્ડ કરો અને આપેલા સમીકરણમાં કિંમત મૂકી દો. બટ તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? મુખ્ય અક્ષ કયો છે એ પહેલાં જોવાનું. રાઈટ. સેમ ભાગમાં તમે ક્વેશ્ચન નંબર 16 જોશો તો આ જ વસ્તુ આપેલી છે. ત્યાં તમને ગૌણ અક્ષની લંબાઈ આપેલી છે. રાઈટ. તો નાભીના યામ પરથી તમારે પહેલાં મુખ્ય અક્ષ નક્કી કરવાનો. ગૌણ અક્ષની લંબાઈ પરથી તમારે ગૌણ અક્ષની લંબાઈના સૂત્રનો ઉપયોગ કરી અને તમારે કિંમત શોધવાની. એ અને બીની કિંમત શોધશો તો તમને લોકોને ત્યાં ઇઝીલી આન્સર જે છે તમને ઉપવલયનું સમીકરણ મળી જશે. એવી જ રીતે તમે 17મો ક્વેશ્ચન જોશો તો તમને નાભી અને એની કિંમત આપેલી છે. તો નાભી પરથી તમે સીની કિંમત શોધી શકો. સી અને એ આપ્યું હોય તો બી શોધી શકો. બી શોધ્યા પછી જસ્ટ તમારે સમીકરણમાં કિંમત મૂકવાની છે. રાઈટ. 18મું તમે જોશો તો બી અને સી આપેલું છે. અગેન તમારે એની કિંમત શોધવાની છે અને તમારે વ્યાપક સમીકરણમાં મૂકવાની છે. જસ્ટ વ્યાપક સમીકરણ તમારે ડિસાઈડ કરવાનું કે કયું હશે. મુખ્ય અક્ષ નક્કી કરશો એટલે ડાયરેક્ટલી તમને ત્યાં આન્સર્સ જે છે એ મળી જશે. રાઈટ. સો ક્વેશ્ચન નંબર 16, 17 અને 18 જે છે મેં તમને કીધું એ જ પ્રોસેસથી કરવાના છે ને એ ત્રણેય ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે. અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 19 કરીશું. ઓકે.
હવે ક્વેશ્ચન નંબર 19માં તમને કઈ કન્ડિશન કીધી છે તો કે તમને લોકોને કીધું છે કે એનું પ્રધાન અક્ષ આપી દીધું છે ઓલરેડી કે વાય અક્ષ છે, રાઈટ, અને એના બિંદુઓ શેમાંથી પસાર થાય છે તો કે 3, 2 અને 1, 6માંથી. હવે આ બિંદુઓ જે છે તમારા ઉપવલયમાંથી પસાર થાય છે, તમારું ઉપવલય જે છે એ આ બિંદુઓમાંથી પસાર થાય છે. દેટ મીન્સ કે આ બિંદુઓ ઉપવલયના સમીકરણનું સમાધાન કરશે, તો એ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીશું, રાઈટ. હવે ઉપવલયનું સમીકરણ જે છે તમારે અહીંયા શું જોવાનું છે કે પ્રધાન અક્ષ વાય અક્ષ, તો તમારું ઉપવલયનું સમીકરણ શું થશે તો કે x² + b² + y² = a². હવે ઉપવલય આ બે બિંદુઓમાંથી પસાર થાય છે એટલે તમે એવું કહી શકો કે આ બંને બિંદુઓ ઉપવલયના સમીકરણનું સમાધાન કરશે. સો ધેટ તમે આપેલા વ્યાપક સમીકરણમાં x અને yની જગ્યાએ 3, 2 અને 1, 6 મૂકી શકો. તો 3, 2 મૂકશો તો તમને આ સમીકરણ મળશે, સમીકરણ નંબર 1, અને 1 અને 6 મૂકશો તો તમને શું મળશે, સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 તમને લોકોને મળી જાય પછી તમારે ખાલી ને ખાલી શું કરવાનું તો કે તમારી પાસે બે અચળાંક છે, બે સમીકરણ છે, સોલ્વ કરવાના છે, તો લોપની રીતનો ઉપયોગ કરી દો. લોપની રીતનો ઉપયોગ કરશો એટલે તમને ઇઝીલી b² અને a² જે છે એ મળી જશે, અને b² a² મળી જાય પછી એને વ્યાપક સમીકરણમાં મૂકશો તો તમને તમારા ઉપવલયનું સમીકરણ મળી જશે. જસ્ટ અહીંયા તમારું a² b² છેદમાં છે તો સોલ્યુશન કરતી વખતે આને લસા લો તો થોડીક કેલ્ક્યુલેશનમાં તમારે ધ્યાન રાખવાનું છે, રાઈટ. બાકીની કેલ્ક્યુલેશન તો જે છે તમે લોકો ઇઝીલી કરી શકશો, રાઈટ. સો દરેક ક્વેશ્ચનમાં મેઇન એ જ છે કે કઈ કન્ડિશન આપી છે એનો તમારે યુઝ કરીને એ અને બીની કિંમત શોધવાની, ઇન શોર્ટ. અને વ્યાપક સમીકરણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે મુખ્ય x અક્ષ છે કે y અક્ષ છે તો એના રિલેટેડ તમારે કેલ્ક્યુલેશનમાં ચેન્જીસ કરવાના થશે. ઓકે, સો અહીંયા તમે લોકો જોશો તો a² મળશે તમને 40 અને b² 10, તો બંને કિંમતો તમે મૂકશો તો આ ટાઈપનો આન્સર મળશે, રાઈટ. ખાસ ચેક કરજો એ અને બીની કિંમત મૂક્યા પછી કે જે ઉપવલયનું સમીકરણ તમે શોધ્યું છે એમાં તમારું મુખ્ય અક્ષ x અક્ષ હોય તો x અક્ષ છે કે નહીં, y અક્ષ હોય તો y અક્ષ છે કે નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, સો સેમ તમે લોકો ક્વેશ્ચન નંબર 20 જોશો તો આ જ રીતે આપેલું છે, ત્યાં પ્રધાન અક્ષ x અક્ષ કીધું છે અને બે બિંદુઓમાંથી તમારું ઉપવલય પસાર થાય છે, તો આ જ ટાઈપના બે સમીકરણ અને લોપની રીતેથી એને ઉકેલશો તો તમને ફાઇનલ આન્સર મળી જશે, રાઈટ. સો ક્વેશ્ચન નંબર 20 જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે, રાઈટ. સો અહીંયા તમારું સ્વાધ્યાય 11.3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે ટોપિક છે અતિવલય, એ તમારા સિલેબસમાં આપણે કન્સિડર કરવાનો નથી, રાઈટ. સો અતિવલય અને સાથે સાથે તમારું પ્રકીર્ણ બી રિડ્યુસ થઈ ગયું છે સિલેબસમાંથી, તો એને તમારે સિલેબસમાં કન્સિડર કરવાના નથી. અતિવલયની કદાચ તમને જરૂર હશે તો આપણે ફર્ધર એની 12થમાં ડિસ્કશન કરીશું, અધરવાઇઝ હમણાં પૂરતો તમારે ટોપિક ભણવાનો નથી. ઓકે, સો અહીંયા જે છે આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર નંબર 11B કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને ચેપ્ટરમાં કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. ઇન કેસ અગર કોઈ બી ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકશો. ઓકે, સો અહીંયા આપણું સિલેબસ કમ્પ્લીટ થાય છે. સો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ.